રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક વ્યૂ લઈએ, કારણ કે આજે ઘણી નિફ્ટીની દિગ્ગજ કંપનીઓના પરિણામ છે, તો એમાંથી એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, જ્યાં ત્રિમાસિક આધાર પર જે છે આવક ફ્લેટ રહેવાનું અનુમાન છે. 10% દબાણ નફામાં આવી શકે છે, પરંતુ માર્જિન્સમાં એક સુધાર. ટેરિફ હાઇકથી જીઓના આરપુમાં વધારો શક્ય. આ એક જે છે એક અનુમાન આપણે જોઈ રહ્યા છીએ, પરંતુ ફંડામેન્ટલી કંપની માટે એક વ્યૂ લઈએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. સારી એવી આપણે નીચલી સપાટી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં જોઈ લીધી છે, અને જે રીતના બજારમાં કરેક્શન આવ્યું છે ચાંદનું, તો સ્વાભાવિક છે જે દિગ્ગજ શેરો છે એમાં બી તમને એવું કરેક્શન આવતા દેખાય. પણ મારા ખ્યાલથી લગભગ 20%ની આસપાસનું કરેક્શન આપણે જોઈ લીધું છે, જે ઉપલી સપાટી આપણે જોઈ લીધી. હવે પરિણામ આવવાના છે એટલે વધારે તો આગળ પડતી ટિપ્પણી નહીં કરું, પણ જેમ છેલ્લા ઘણા વર્ષોથી ભલામણ કરી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણ કરવા માટે, તો એ ભલામણ આજે બી છે. આરપુસમાં સુધાર થાય, થોડો ઘણો ઉપરની તરફ આરપુસ આવે એવું અનુમાન છે. રિફાઇનિંગ, કારણ કે જે રીતના કાચા તેલના ભાવ રહ્યા છે ચાંદની, તો રિફાઇનિંગમાં કદાચ માર્જિન્સ જે છે એમાં બી સુધાર થાય એવું છે. આકલન અમારું છે, અનુમાન છે. અને મારા ખ્યાલથી 1250 અને 1250ની આસપાસ અવસર મળે તો રોકાણ હોય તો જાળવી રાખો, વધારે રોકાણ કરવું હોય તો ધીરે ધીરે તમે વધારે રોકાણ કરી શકો છો. અને આજે 1200 અને 1250ની વચ્ચેની મેં સપાટી કીધી, એમાં જો કોઈને નવું રોકાણ કરવું હોય તો લાંબા ગાળે એ બી અનિવાર્ય રહેશે. ઓકે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે 1200-1250 એટલે થોડા નીચેના એક લેવલ્સ આવે તો તમે નવું રોકાણ પણ કરી શકો છો, અને તમારું રોકાણ છે તો જાળવી રાખો. કંપની પર આજે પરિણામ કંપની જે છે એક માર્કેટ બંધ થયા બાદ જાહેર કરશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર આપણે ચર્ચા કરી છે, તો સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર તમારી સ્ક્રીન પર છે. આગળ આપણી સાથે